આપેલ બોકેર તો બકર તો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ રામ 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 કેમ અમારે ભાઈ બંધ ભાઈ સવાર થઈ ગઈ શ્રી શ્રી રામ રામ શ્રી રામ રામ ભાઈ હાલો ભાઈ સીતારામ હમ. એને ખબર પડી જાય વિડીયો ચાલુ કરે એટલે બોલવા જ માંડે હા રેગા રેગા ઉઠે કે બરોબર અમારે પછી એવું બરસ કરવાની એનામાં કંઈ માથાકૂટ હોય નહીં બરોબર બેશક બહાર છે હવે અંદર કંઈ છે નહીં એનું પોતું મારી દે ને સવારના બોરમાં ગાડીમાં એટલે સાંજ સુધી હળિયું કાઢ્યા રાખે સવારે ઉઠે હા એકાત્રે ને એકાત્રે અમારે નાવાનું છે ભાઈ બરોબર આજે મારે નાવાનું નથી કાલે નાહી નાખવાનું હોય એટલે અટાણે ખાલી ભીનું પોતું મારી દેવાનું એટલે જો ઘૂઘરા જેવો થઈ જાય ગુલાબી ગુલાબી લો રોય આઈ નામ લો તો જે લો નક્કી પતુઆ અક્ષાત પતુઆ લો લો પતુઆ નો અક્ષાત અક્ષાત સગુર લો સગુર અક્ષાત પતુઆ નો જે લો નક્કી લીશે આ તારી બાપ ભરી હાવ બંધ રાખ તો કઈ સાફ કરવી પતુઆ અક્ષાત નો સગુર રોય તો નો તીરે 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 નો સક કેન અક્ષાવ બરોબર છે ભાઈ હવે કે તો અમારે દવા દારૂ નાસ્તો ને બધું તૈયાર છે તો કરી લઈએ અમે ભાઈ નાસ્તો બાસ્તો ને દવા બવા પી લઈએ અમારે છે ને ભાઈ અમારે હાથો ને રાઈ જતા નવા બી પહેલેથી હું ઉઠા એટલે કે તારે તૈયાર રાખવાનું બધું ઉઠીને કમ્પ્લીટ કે હું તૈયાર થઈ જાય ને એટલે મારો નાસ્તો ને દવા ને બધું રેડી હોવું જોઈએ પહેલેથી નવા બી ભોગવેલ કા કે નહીં હોય તો હાલ છે પણ નબળું નહીં હાલે ખરેખર રાજાશાહી જીવડો છે ભાઈ જિંદગી બહુ સારી જીવો ને એટલે હજે સુખી જિંદગી જીવે નબળું ન હાલે કંઈ કપડામાં દાગ જરાક થયો એટલે બીજી ફેરે કહે કે નહીં હો કચરા પેટીમાં આવી ગયા બીજું લઈ આવજો નવું ચંપલ લઈને હાલવાનું ને બરાબર હાલવાનું તો કીધું ને પૂરું થયું પણ ચંપલમાં જરા કંઈ ચંપલ લહેરું ને એટલે કંઈક હાલો ભાઈ એને ગ્રીપ વહી ગઈ નવા ચંપલ લઈ આવજો કાલે બૂટ પટાણ સુધી હાલતા શિયાળો હતો તો જરાક એક બૂટ લહેરું ને એટલે એ કહે કે આ એ કે લપટે કે આની ગ્રીપ વહી ગઈ ગ્રીપ ગહાઈ ગઈ હવે તારે હાલવું બે ડગલા ને તો ગ્રીપ ક્યાંથી ગહાઈ જાય તોય પણ એ કે એ નવું લઈ આવું આની ગ્રીપ બરોબર કે હું પડાય કે આમાં મને બીક લાગે એટલે એ બધું એમાં ટાઈમ ટુ ટાઈમ અમારે કમ્પ્લીટ રાખવું પડે બધું હાલો ઢોરા હે ઢોરા હે હમણાં તો એ કાંટે કામ થઈ ગયું વાંધો નથી બસ મને કોણ યુદ્ધ ચાલુ હતું તાર મારે એના હાંભું યુદ્ધ લડવું પડતું એવો વાંધો નથી શાંતિ છે જો પેલે એના અહીંથી હવે દવા પીવડાવી દઈએ એટલે કામ રેડી હાલો દવા પીવડાવી દઈએ હા અહીંના ડોહાનું એક મેન તમારે ધ્યાન કામ રાખવું પડે ખબર તમે દવા પીવડાવતા હોય જરાક આડાવરા થાવ ને જરાક તમારું ધ્યાન આડાવરું થાય ને તો એ ગોળીઓ ખબર નહીં કામ આવી જાય એ તમને ગોળી પીવડાવ દે હાંભી એટલે ધ્યાન રાખવું પડે દવા પીવડાવવા માટે તો ખાસ એના હાંભું ધ્યાન રાખવાનું કે પીએ જાય ને તમારું નજર હટીને દુર્ઘટના ઘટી એ ગોળી પીવડાવતા હોય ને તો તમને હાવી ગોળી પીવડાવતી ને એ ગોળીઓ લગભગ કાને કાં આવી ગયું હોય અને અમારે મારો હાવજ કોઈ દેવું નથી કરતો ભાઈ અને તમે કદાચ 4 દિયો 5 દિયો બરોબર જેટલી ગોળી આપો ને ગોળી પીએ જાય દવા પીવામાં કોઈ દી ખોટું કરે જ નહીં ભાઈ બરોબર ને નકર દવા પીવાને બહુ ચોર હોય આને અમારે અમે ગમે એટલી દઈએ ને સવાર બપોર હાન તમે જેટલી દો એટલી ઉગારે જાય એમ આપણું બધું કામ પૂરું થયું ઓકે નો કા કોસા લો 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 જે લો કે બધું ખાવાનું જ ન હોય એ તારો હતું જે મોજા છે મોજા હોય બધું ખાઈ જવાનું જોઈએ જીવ હોય ઓખેલ ઓખેલ લો જે બે ઓખેલ લો તો ઓલ્યું છે હા હજે બગા આવે હા
બ્યાંધોર બ્યાંધોર આ ગૌ આવું ત્યાં બ્યાં નેત વાંધો આવ્યો ને કઈ તારે રેતી હુવામાં વાંધો નથી આવ્યો ને કઈ હે એ કરી ઓદ હાલે નો કરીએ કઈ એફો ગો જે ટેલિફોન નો એવું ના બીજું કઈ નથી તારું હગું ગો પો ગો કરીએ ગાંડા માણસ ત્યારે ઉપાધિ ન કરે ખાય પીએ ને જલસા કરે એ બધું થયા રાખે ભાઈ એની રીતના કહીએ પછી મને એવું બહુ ખબર ન પડે તું વખતે કામ બોલો એ બેઠા હવે ભજન કીર્તન કરીએ ઘડીક વાર રામનું નામ લ્યો બોલો જય સિયારામ બોલતા અપેલ જય સિયારામ જય સિયારામ સીતારામ રાધે રાધે ત્યાં હાલો તો જઈએ નીકળ્યા ટાણે આતાનું પાર્સલ લેવા હમણાં ભાઈ આ તો અમારો ફૂલ વીઆઈપી છે ગો ઘરનું ખાવાનું બંધ છે બારોબારનું જ ખાવાનું હાલે 2 દિવસનું કાયમ જા પાર્સલ લેવા કાલે ગોતો ને આજે જા હા બાકા જીકી બોલે જોઈ લ્યો અહીં કાફેમાં જાઓ ફૂલ ટ્રાફિક છે હો ટાણે કામ આવો તડકો તો ગદનાને ગમતો હોય તડકા નીકળે એટલે માણસ નીકળે પડે કીડિયારા નાઈ જાય ઉભરાય પડે બધા કાફેમાં એટલી ટ્રાફિક છે જોઈ લો તમે પાછળ જોવા દેખાતું છે અમારે હમણાં આ નવી સિસ્ટમ ચાલુ થાય છે કાયમ ધક્કો થાય છે પાર્સલ લેવા હા તો કે હવે મારે બહારનું જ ખાવાનું હોય છે ઘરનું નહીં હાલે તડકાના ભાઈગા આ રહે થાય ને મજા આવે આ રહી વાત નું થાય કે તડકો હોય એટલે હાલે ને જતા બર પડે મજા એ આવે બારોબાર નીકળીએ એટલે ફ્રેશ થઈ જાય હાલો તો લેતા આવીએ આતાનું પાર્સલ ને પછી ખવડાવી દઈએ ચોંટે લઈએ એટલે પછી આપણે ભાગીએ બપોરા કરી લઈએ પછી આપણો વારો હાલો તો આપણે આવતા રહીએ ભાઈ અમારે આ તારું ખાવાનું લઈને બરાબર જમાડી દઈએ ભૂખ લાગી કારનો કરે બરાબર 11:30 વાગે ટંકોરી અમારે ચાલુ થાય પેલું નથી આવતો કે 5 વાગે ને પગ મારા દુખે એના લીધે અમારે 11:30 થાય ને એટલે ભાઈ બેલ મારવાના ચાલુ કરી દે લાવો ખાવા લાવો બીજી વાત ખોટી એમાં એની એક ફેરે કેસેટ છોટે ગઈ એટલે ઘડીકમાંથી ઉખડે નહીં એ તમારે એ કેસેટ છોટી હોય ને ઉખેડવી જ પડે એ કામ તમારે કરવું જ પડે એટલે ખવડાવી દઈએ બેહાડે ને હેરખો ખવડાવે ને પછી આપણે ભાગીએ બપોરા કરવા હાલો ભાઈ તો જો મારો ભાઈબંધ ખાવા બેસે ગયો બરાબર આ દમાલું જેવું કંઈક છે એક બીજું કંઈક લાકડા જેવું કંઈક છે વઘારેલ આમ પીર જાણે એવું કામ હોય આપણે તો ભાઈ પીરી દઈએ ને ખવડાવી દઈએ ને આજ જોઈને ગ્રાન્ડ ડોટર આવી દીકરી
ભાઈ હું જેદું કામ રેખું ને તેદું મારી પહેલી મુલાકાત એનારી થઈ હતી ને બહુ એટલે બહુ સારું માણસ. મેં જે વસ્તુ ઉપર હાથ રાખ્યો ને એ વસ્તુ મને મોલમાંથી લઈ દીધી હતી બરાબર. પહેલી જ ખરીદી લગભગ મને એની ઇઝરાયલના 800 કે 900 શેકલની કરાવી હતી પહેલી જ શોપિંગ. એટલે 800-900 શેકલ એટલે બહુ જાજા કહેવાય. પણ મને જે જોતું હતું ને બધું એને લઈ દીધું હતું ને પછી કીધું હતું કે જે પણ કંઈ જોઈએ ને તો બોલજે. એકદમ નાઇસ પર્સન છે, બિહેવિયર વાઇઝ અને એના નેચર વાઇઝ બહુ મારું સારું રાખે. અટાણે જોઈને ડોહાને જમાડે એને અહીંથી એ ખાય મારો ડોહો એવો, પછી આપણે ખાઈ આવીએ. તો આપણે આવતારીએ ભાઈ. મારા હાથને હોવરાવી દીધો, ખવરાવ્યું હમાઈ પાસે બહેન મારા અહીંથી થઈ. હમણાં અમારા અહીંથી ખવરાવે એટલે ઘડીક વાર ખાધું નહીં અહીંથી, પછી મેળ ન આવ્યો તો ખવરાવી દીધું. હું કે ભાઈ આ ખોટી વાર લગાડીને કરતાં ખવરાવે. ખવરાવે પીવરાવે, પાછો હરખો નિરાતે હોવરાવે. આપણે આવતારીએ. આવે ને નાહી લીધું, નાહીને રોટલી બનાવી. શાક બનાવવાની ઉપાધિ ઉતી નહીં, કાલ હાંજનું બનાવેલું પડ્યું. શાક કાલુનું હાલ છે, આપણે રોટલી બનાવવાની હતી તો રોટલી બનાવી લીધી. ડુંગળી બટેટાનું શાક છે. આ ડુંગળી બટેટાનું શાક કાલુનું પડ્યું એટલે આપણે અટાણે રોડવાઈ જાય બપોર પૂરતું. રોટલી અટાણે ગરમા ગરમ બનાવી નાખી બરાબર. દહીં ને છાશ છે. હાલો તો ખાઈ લઈએ બરાબર. આજે મેં કંઈ તાઈન કર્યા પૂરતું છે નહીં. એનું કારણ છે કે ભાઈ રોટલી તો પડી પણ શાક મારા પૂરતું જ છે. હાલનું બધું વરે આગળ વિડીયોમાં ગઈએ ને કોઈક પુગાવે તો ગાણીઓ થઈ પડે ભાઈ કે ભાઈ આ તાકતનો બરકે પછી ઘેર જઈએ તો કંઈ હોય નહીં. ને એમાં બાપા ઘણા વાત જોવાના જ બેઠા ફ્રૂટ સલાડની બને એટલે ભૂગે જ જવાના હે એટલે ખોટી ફોરમાલી નથી કરતો. અટાણે મારા પૂરતું જ છે એટલે ખાઈ લે ને. ખાઈને પછી ઘડીક વાર આજે આરામ કરવાનો વિચાર છે. અડધી કલાક નિંદર કરે પાછા ભાગ્ય મારા ભાઈબંધ પાસે. હાલો તો ખાઈ લઈએ બેડા પછી. હાલો તો જો આપણે ખાઈ પીને આવતા રહ્યા. ડોહ બાપુ ને ડોહી માને બધાને જો અટાણે હોલમાં બેહાડ્યા બરાબર. અમારે કીટી પાર્ટી ભેગી થઈ બધી. હું છે, અમારી દાદીમાં છે, પછી આજે અમારે એક કામવારી નથી આવી ને એટલે અમારે આજ જો અમારે કોરિન માસી આવ્યા. જો એટલે ખિલખિલાટ કેમ દાંત કાઢે ને કોમેડી ભેગી હાલે અમારે થોડી થોડી. તો બેઠા બધા ભેગા થઈને. અમારે ડોહીમાં અમારે હમણાં થોડાક દી 2-3 દીથી અને બરાબર બેહવા નીકળે તો બેઠા. મારો ભાઈબંધ જો મોજે મોજ રોજે રોજો કંઈ ઘટે નહીં. એને બહુ વાતો કરવી ન ગમે એટલે જોયા રાખે એકબીજાને મોં સાંભું. અમારી દાદીમાને હમણાં બહુ બોલવાનું હાલતું ને. કોરીન માસી બેઠા. અમારા બાલાભાઈ જો હા ભાઈ ડોહાનો દીકરો છે, ફિલિપ નામ છે એનું. આવે કાંઈ એમ એકાદ ફેરે ઘૂમરો મારે આખા દીમાં એકવાર. બેઠા હોય ઘડીક અડધી કલાક જેવો ટાઈમ. પછી અમારે જો ગાંધીગીરના અવાજને હુવરાવાનું ટાણું થાય એટલે હુવરાવે ને પછી ભાગી જાય. બેઠા હે અમારે ભાઈ બધા વૈયા ગયા મૂકે ને અમે બે રહ્યા છે. લે બાપા હજુરિયા ને હું બરોબર. હરવી બાકાજી કે બોલાવીએ કારક ને આજે બારોબાર નથી નીકળ્યા ભાઈ. તડકાનું પ્રમાણ થોડુંક વધારે છે. તપોડ લાગે ને પછી ઉપડે મારો ગળદો એટલે રાઈતે હક લેતો નથી. પછી આજ બારોબાર એમ નથી બરોબર છે ને અવાજ ગાંડી ગીરનો અવાજ. હો ભાઈ ચાલે મથો બાકાજી કે બોલાવીએ ભાઈ. આ તો દીકરો ઘડીક વાર રામધૂન બોલીએ જાય આગળ. શ્રી રામ જય રામ બોલો. શ્રી રામ જય રામ જય જય રામ. 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 શ્રી રામ જય રામ જય જય રામ.
હરવી હરવી બાકાજી કી બોલાવે ભાઈ બહુ હજે એટલે પલ્લા પીગાને ધરા ધરા ચાલુ કર્યું ધીરે 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 ધીરે. પછી તમારે કારું રામધૂન બિહાડવી હોય અમારો કોન્ટેક કરજો બરોબર. અમે ભૂગે એવું મંજીરાને લઈને પેટી બેટીને હજી શીખવાની બાકી છે. આજે મંજીરાને એવું બોલતા આવડે, તાળીઓ પાડતા આવડે. એટલે આશી પાત્રી બાકાજી કે તમારા પ્રોગ્રામમાં અમે બોલાવી દઉં બરોબર. કારું પણ જરૂર પડે તા બોલ્યો રામ 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 સીતારામ. હાલો રેડી ભાઈ એ બસ એટલું ઘણું. પછી દાદા ભગવાનના નામ લેવાઈ જાય તો પાપ વધારે ધોવાઈ જાય. એટલે આજ માટે એટલું રાખીએ, બીજું પછી કાલે વાત એવું બરોબર ને? બરોબર લો બરોબર લો બરોબર ભાઈ. હાલો હાલો ભાઈ નાસ્તો કરવો હોય તો અમે ભાઈ જો આ તો દીકરો નાસ્તો કરીએ. કેક છે, પછી સ્ટ્રોબેરી વાળું દહીં છે, પછી આ મારી વારે કેક અલગ છે. તમારે નાસ્તો કરવો હોય તો હાલો. પછી કહેતા નહીં કીધું નહીં. અમે તો આજે ને કંઈ કામ નથી કર્યું, બે બેઠા સવારના. આથી વાં ઘુમરા મારીએ ને માથે વાં ઘુમરા મારીએ. આ તડકો બરોબર બહુ હતો એટલે મેં બારોબાર ગયા ને ઘેર બેન દી ગઈડો આખો દી ખાઈ પીને બાકાજી બોલાવીને મજા કરીએ. એને લેહાત દુશ્મો. એટલે આજે અમારી બેન હવે મજા પડે ગઈ. નકર વર એમને ઘડી પર કાંઈ બરોબર કાઢે કાંઈ એમ ધકેલે કે ભાઈ નીકળો ઘેરથી, જાઓ ઘડી બરોબર જાઓ. પણ આજે મારે કોઈ કહેવાવાળું હતું નહીં. તમારે મજા આવે ગઈ હાવ. શાંતિ છે ભાઈ હાવ. હમણાં અમારા બાપા એ જો હાવ શાંત થઈ ગયા, હેરાન કરતા નથી. તમારી બધાની દયાથી તમારા આશીર્વાદ પડેગા. મારા હાથ તો હાવ ડાયો થઈ ગયો બિચારો. બેઠો બેઠો ખાઈ લઈ ખવડાવતા એણે તો હું કટક બટક ચાલુ રાખા. એટલે અમારી બેન ગાડી હેલા રાખે. ખાવાનું સારું સારું જરી જાય વાંધો ન આવે. થાકોડો બહુ ન લાગે. ઘણી ઘણી હાથ મારી લઈએ ખાઈ લઈએ કે કેટલી. એવો મારો આજના દિનો આ છેલ્લો કાર્યક્રમ છે નાસ્તાનો. નાસ્તાનો કાર્યક્રમ પૂરો થઈ જાય ને એટલે પછી મારા ભાઈબંધ હોવરાવ દેવાનું છે. એવું લગભગ તાગડી પૂરું થાય ને આ બે વસ્તુ તો કહે કે હાલો ઓલે રિસોન ઉવે જવું મારે મને હોવરાવી દો રાડો રાડ. પછી ન હોવરાવો તો તમારી પથારી ફરે ગઈ. હોવરાવી જ દેવો પડે, એમાં હાલે જ નહીં. છે હજી ગમા વાકો વરે વરે ત્યારની ગોલી પડ્યો. હાલો તો ભાઈ આપણી નોકરી આજની પૂરી થઈ ગઈ. ભાઈ બંને નાસ્તો પાણી કરીને હોવરાવી દીધો. ઘડીક બેઠા ખુલ્લી હવા ખાઈએ બરોબર. અહીંયા ઓટલા બોટલા કંઈ હોય નહીં ભાઈ. આપણે ઇન્ડિયન આવી આ એન્ટ્રન્સ છે મારા ફ્લેટનું. પાછળ દેખાય ફ્લેટ છે એમાં હું બેઠો અહીંયા ઘડીક વાર ખુલ્લી હવા ખાઈએ. 5-10 મિનિટ બેસે ફ્રેશ થઈને ભાગી જઈએ. આજ જો કે આપણે ખાવાનું બનાવવું જોઈએ. બપોરે શાક હતું એ પૂરું કરેગા. રોટલી વઘારવાનો વિચાર છે. બહુ મહેનત ન કરવી, સહેલું પડે. તો આજના વિડીયોમાં બસ એટલું જ. વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું અવશ્ય બરાબર. તમારા જે કંઈ પણ તમારા મગજમાં કંઈ હોય વિચાર એવા, મને કંઈ પણ સલાહ સૂચન આપવા માગતા હોય, કંઈ નવું જાણવા માગતા હોય ઇઝરાયલ વિશે, કંઈ પણ એવું તમારા સજેશન હોય એ બધા તમારા કોમેન્ટમાં રજૂ કરવાના છે. બધાની કોમેન્ટનો જવાબ આપી બરાબર. મળી આવે નેક્સ્ટ ટાઈમ નવી કહાની સાથે. તો બધા દયાને જય બજરંગ બલી, જય શ્રી રામ, બાય બાય.